નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત શ્વાનના જીવલેણ હુમલાથી। ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે। સુરતમાં શ્વાનના ત્રાસથી હાહાકાર મચી ગયો છે। બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો। આ વિસ્તારમાં 25 થી 30 શ્વાનના ટોળાનો આતંક હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। 15 થી 20 બચકા ભરતા બાળકને ગંભીર ઈજા પહોંચી છે। 11 વર્ષના બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો। આ બાળક શાળાએ જતો હતો ત્યારે આ ઘટના બની। બાળકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો। ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। વારંવાર બનતી આવી ઘટનાઓને લીધે અનેક સવાલ ઉઠી રહ્યા છે। જનતાને શ્વાનના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે? શ્વાન લોકોના જીવ લઈ રહ્યા છે, જવાબદાર કોણ છે? રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરવા તંત્ર કામગીરી કરે છે કે પછી માત્ર કાગળ પર વાતો થઈ રહી છે? શ્વાનના ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં શ્વાનનો આતંક કેમ નથી ઓછો થઈ રહ્યો? તો આ સીધી તસવીર આપણે બતાવી રહ્યા છીએ કે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તેની ધારદાર અસર જોવા મળી છે। આ સીધી તસવીરો સુરતથી આવી રહી છે। શ્વાનના આતંકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। અથવા તો પ્રાણી પકડવાનું ખાતું એક્ટિવ મોડમાં આવે છે અને શ્વાનો પકડી તેની પર રસીકરણ અને ખસીકરણની કામગીરી શરૂ કરતી હોય છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો શ્વાનના આતંકના અહેવાલ બાદ તંત્ર હવે દોડતું થયું છે। મનપાની ટીમ શ્વાન પકડવા માટે પહોંચી છે। 35 થી વધુ શ્વાન પકડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવ્યો હતો સૌથી પહેલા અહેવાલ અને 15 થી 20 જેટલા બચકા એક બાળકને ભર્યા। ત્યારબાદ ન્યૂઝ 18 આ અહેવાલ દર્શાવ્યો હતો। ત્યારે મનપાનું તંત્ર હવે સફાળું જાગ્યું છે અને જે ખૂંખાર શ્વાન છે તેને પકડવાની કામગીરી હવે શરૂ થઈ છે। કારણ કે હવે શ્વાન લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। ખાસ કરીને નાના બાળકો જે રસ્તેથી જતા હોય છે અથવા તો રમતા હોય અથવા શાળાએ જતા હોય એવા બાળકો પર શ્વાનના હુમલા ખૂબ વધી રહ્યા છે। આ માત્ર સુરતની જ વાત નથી, અન્ય કેટલાક મોટા શહેરોમાં, અમદાવાદમાં પણ આવા બનાવો પહેલા પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે સુરતમાં શ્વાનના આતંકથી હવે મુક્તિ ક્યારે મળશે? આ એક મોટો સવાલ છે, જો કે હાલ મનપા તંત્ર સાબદું બન્યું છે। 7-8 વાગ્યાની આસપાસ ઉલારા ગાર્ડન પીપલોદ પાસે 9 વર્ષનું બાળક ટ્યુશન કે શાળાએ જતું હશે ત્યારે એને કૂતરાએ બાઇટ કર્યું હતું અને આખા શરીરે એને લગભગ ઓછામાં ઓછા 15 થી 20 જેટલા બાઇટના નિશાન છે અને તેને 108 ઇમરજન્સી દ્વારા ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલી હતી અને બાળકને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અને બાળક હાલ સ્ટેબલ કન્ડિશનમાં છે। સુરતમાં સતત નાના બાળકો પર શ્વાન દ્વારા હુમલા કરવાની ઘટના સામે આવતી હોય છે। ત્યારે વધુ એક ઘટના આજે વહેલી સવારે સામે આવી છે। સુરતના ઉમરા ગામ વિસ્તારમાં ડિસેમ્બર બાળકોની શાળા છે, શાળાની બાજુના ગ્રાઉન્ડમાં એક વિદ્યાર્થી રમતો હતો, તેના પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। 5 થી 7 જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો। હુમલો કરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઉમરા ગામ વિસ્તાર છે કે જ્યાં આગળ વિકલાંગ બાળકોની શાળા છે, શાળાની બરોબર બાજુના ગ્રાઉન્ડમાં ઘટના બની છે। નજીકના લોકો દોડી જતા બાળકનો બચાવ થયો છે। જે લોકો હતા તે એની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે કે કયા પ્રકારની ઘટનાથી આંખે જોનારા અને જે લોકો બચાવવા પહોંચેલા તેમની સાથે વાત કરીએ। ભાઈ, શું નામ તમારું? ચીનુ। શું થયું હતું સવારે? સવારે કૂતરા 25-30 કૂતરા છોકરાને કમ્પાઉન્ડમાં પતંગ ચગાવતો હતો, આવીને ડાયરેક્ટ એને બચકું ભરીને ફાડી નાખ્યો તો 5 મિનિટ નહીં જાય તો છોકરાને ફાડી નાખશે। એમાં એક પેલા કાકા હતા જોવાવાળા, ખાસ જલ્દી જ્યાં પહોંચવાવાળા, અને કૂતરા બધા 25-30 કૂતરા બધા લાગીને છોકરાને 5 મિનિટમાં તો પતાવી નાખતા। અહીંયા નાના નાના છોકરાઓ રમતા હોય છે, બાજુમાં સ્કૂલ હોય છે, 25-30 કૂતરાઓ અહીંયા હોય છે। ફરિયાદ નથી કરતા કે? ફરિયાદ કરે છે, કોઈ આવતું નથી અહીંયા ગાડી પકડવા માટે। આવે અને ફરીને ના જાય, કોઈ પકડતા નથી કોઈ કૂતરાને। બિલકુલ, એની એક ભાઈ આપણે એની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો? પહેલા તો આપનું નામ? મારું નામ લાલાભાઈ ભરવાડ છે। લાલાભાઈ, અહીંયા કૂતરાઓનો આતંક છે, ખાસ કરીને નોનવેજની લારીઓના હિસાબે ખૂબ જ મોટા અહીંયા કૂતરાઓ ફરતા હોય છે। આજે બાળક પર જે રીતે હુમલો કર્યો છે, શું કહેશો? અહીંયા 25 થી 30 કૂતરાઓ ફરતા જ હોય છે। એસએમસી વાળા કોઈ કાર્યવાહી કરતા જ નથી। નામ જો ખાલી રાઉન્ડ મારીને જતા રહે છે અને અવારનવાર આવા હુમલા થતા જ આવે છે। આજે શું થયું હતું? આજે સવારે નાનું બાળક હતું, રમતું હતું ખુલ્લા પ્લોટમાં, એની પર 8 થી 10 કૂતરા એક સાથે ચડી ગયા અને કૂતરાઓએ થઈને નાના બાળકને ફાડી નાખ્યું।
તો ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। શ્વાનના આતંકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે અને શ્વાન પકડવાનું શરૂ થયું છે। મનપાની ટીમ શ્વાન પકડવા માટે અલગ અલગ વિસ્તારોમાં પહોંચી રહી છે। 35થી વધુ શ્વાન પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ન્યૂઝ 18એ સૌથી પહેલા રિપોર્ટ બતાવ્યો હતો, અહેવાલ દર્શાવ્યો હતો, જેની સીધી અસર જોવા મળી અને આજે સવારથી જ મનપાની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈ રહી છે। ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાં શ્વાનનો આતંક વધારે હોય એવા વિસ્તારોમાંથી શ્વાન પકડવાની કામગીરી શરૂ થઈ છે। સુરતના ઉમરાગામ વિસ્તારમાં 11 વર્ષના બાળક પર હુમલા બાદ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે। 30 કરતા વધારે કૂતરાઓ છે, ત્યારે આ કૂતરાઓને પકડવા માટે મહાનગરપાલિકાની ટીમ એક સાથે પહોંચી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ વિસ્તાર છે, આ વિસ્તારમાં 30 કરતા વધારે શ્વાનોનો આતંક છે। દ્રશ્ય પાછળના જોઈ શકાય છે કે શ્વાન પકડવાની ટીમ આવતાની સાથે જ એક સાથે મોટી સંખ્યામાં શ્વાનો એકત્ર થઈ ગયા છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા શ્વાનો પકડવામાં આવી રહ્યા છે। એક બે નહીં પણ દ્રશ્ય સીધા જોઈ શકાય છે। અસંખ્ય શ્વાનો દેખાય છે। નાના બાળકો જે જગ્યા પર રમતા છે, વસાહત છે, અહીંયા 30 કરતા વધુ શ્વાનો હોવાનો એક અંદાજ સામે આવ્યો છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા તમામ શ્વાનોને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। 11 વર્ષના બાળકને જે રીતે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે તેને લઈ હવે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીએ સવારના સમયે અહેવાલ ચલાવ્યો હતો અને અહેવાલ ચલાવતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ એક્ટિવેટ થઈ છે અને ધીરે ધીરે કરીને શ્વાનો પકડવાની શરૂઆત થઈ છે। અહીંયા 30 કરતા વધારે શ્વાનો છે। જે 11 વર્ષનો બાળક છે તેના પર 15 કરતા વધુ શ્વાનોએ હુમલો કર્યો હતો। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે એક પછી એક મહાનગરપાલિકાની ટીમો દ્વારા શ્વાન પકડવાની શરૂઆત થઈ છે। જો કે આ વિસ્તારમાં શ્વાનો દ્વારા હુમલાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે જોઈ શકો છો ફરી એક વખત શ્વાન પકડવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત મહેનત કરી રહ્યા છે। એક બે નહીં પણ 35 કરતા વધારે શ્વાનો અહીંયા છે। ફરી એક શ્વાન પકડાયું છે, એટલે કે હુમલો કરવામાં 15 કરતા વધુ શ્વાનો હતા। ત્યારે હવે મહાનગરપાલિકાએ શ્વાનોને પકડવાની શરૂઆત કરી દીધી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે જે પ્રકારે હુમલાની ઘટના હતી। ઘટના બન્યા બાદ મહાનગરપાલિકાનું કહી શકાય દબાણ ખાતું અથવા તો પ્રાણી પકડવાનું ખાતું એક્ટિવ મોડમાં આવે છે અને શ્વાનો પકડી તેની પર રસીકરણ અને ખસીકરણની કામગીરી શરૂ કરતી હોય છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવે આપણે દ્વારકાના દ્રશ્યો પણ બતાવીએ। દેવભૂમિ દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક અહીં યથાવત છે। કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે બાળક પર અહીંયા શ્વાને હુમલો કર્યો। આ તસવીરો જુઓ। શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્ત બાળકને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ખસેડાયું। મોઢાના ભાગે ગંભીર ઈજાને કારણે બાળકને જામનગર માટે વધુ સારવાર માટે ખસેડાયું હતું। વડોદરાની MS યુનિવર્સિટીની સિક્યુરિટીમાં છીંડા જોવા મળ્યા। યુનિવર્સિટીના કેમ્પસમાં યુવાનો ડ્રોન કેમેરામાં લઈ અંદર ઘૂસી આવ્યા। કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસે યુવાને શૂટિંગ કરી હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે। ડ્રોન કેમેરો ઉડતો જોઈ સિક્યુરિટી ગાર્ડે યુવાનને પકડી પાડ્યો। યુવાનનો શંકાસ્પદ લાગતા સિક્યુરિટી ગાર્ડે પોલીસને બોલાવી હતી। પોલીસે યુવાન વિરાજ પાટણવાડિયા અને ડ્રોન ખરીદવા આવેલા વિશાલ કટીજાની અટકાયત કરી છે। પોલીસે યુવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અટકાયત કરી હતી। અંધશ્રદ્ધા અને ઘરકંકાસે પતિને બનાવ્યો હત્યારો। રાજકોટના પડધરીમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં પતિએ પત્નીની હત્યા કરી હતી। પકડાયેલા પતિએ એવી ચોંકાવનારી કબૂલાત કરી કે પત્નીના શરીરમાં પ્રવેશી ગયેલી આત્માને લીધે તેની હત્યા કરી નાખી। હત્યારો પતિ હાલ પોલીસ પકડમાં આવી ગયો છે। પતિ દ્વારા પત્નીની હત્યા કરી લાશને દાટી દેવામાં આવી હતી। લાશને દાટી દીધા બાદ બાળકો સાથે આરોપી મધ્યપ્રદેશ ફરાર થઈ ગયો। જો કે વાડી માલિકની સતર્કતાને કારણે આરોપી ઝડપાઈ ગયો।